આ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે બે પ્રકારની સુંદરતા હોય છે, એક શરીરની અને બીજી સ્વભાવની. પણ પ્રશ્ન એ છે કે આ બેમાંથી કઈ વધુ મહત્વપૂર્ણ છે? મિત્રો, શરીરની સુંદરતા આંખોને ગમે છે, પણ સ્વભાવની સુંદરતા દિલને ગમે છે. આપણે કલાકો સુધી દર્પણ સામે ઊભા રહીએ છીએ, પણ શું આપણે એટલો સમય પોતાના સ્વભાવને સુધારવામાં આપીએ છીએ? નવાઈની વાત છે, મહત્વ સ્વભાવનું છે, પણ મહેનત શરીર પર કરીએ છીએ. શરીરની સુંદરતા સ્વભાવની કુરૂપતાને ઢાંકી શકતી નથી. જો વ્યક્તિનો સ્વભાવ કડવો હોય તો એનો ચહેરો કેટલો પણ સુંદર હોય, લોકો દૂર ભાગે છે. પણ જો સ્વભાવ મધુર હોય તો સામાન્ય ચહેરો પણ ખૂબ આકર્ષણ લાગે છે. અને બીજો સૌથી મોટો પ્રશ્ન, જ્યારે આપણે આ દુનિયા છોડીને જઈશું ત્યારે લોકો શું યાદ રાખશે? આપણી ચામડીનો રંગ, આપણી ઊંચાઈ, આપણો દેખાવ, કે પછી આપણી નમ્રતા, આપણે કરેલી બીજાને મદદ, કે આપણા સારા વર્તનની વાત? મિત્રો, દર્પણ શરીર બતાવે છે, પણ સમાજ સ્વભાવ બતાવે છે. શરીરની સુંદરતા સમય સાથે ઓછી થાય છે, પણ સ્વભાવની સુંદરતા સમય સાથે વધુ તેજસ્વી બને છે. ચાલો આજે એક સંકલ્પ કરીએ કે દિવસમાં 10 મિનિટ શરીર માટે પણ આખો દિવસ સ્વભાવ માટે જીવીએ. કારણ કે અંતે લોકો આપણો ચહેરો નહીં પણ આપણું વર્તન યાદ રાખશે. સાચી સુંદરતા કઈ છે, શરીરની કે સ્વભાવની? આ વિડીયો તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.